વિચારાની વાત કૃષ્ણ મુનિ બકરા સાંભળો રે આજે અમાર ડાળીના એક પુષ્પ આપો કરો નવ નવ માસ સેવા કરજો મારાથી મોટા કોણ કે હળગાડી બળદેવ આપને ત્યાં જરૂર અવતાર ધારણ કરશે અને આપના વાંજ્યા મેણા પામશે અરે હા પ્રભુ કેવત તો કીધું છે 100 રૂપિયા કઈ રૂપિયા વાળા નો કહેવાય એમ એક દીકરે કઈ દીકરા વાળા નો કહેવાય અરે હા પ્રભુ મારી નગરની બાજુમાં બેનર નામનો રાક્ષસ રહે છે 5 ગામ સુધી રોજ આ કરકે પશુ કાઢ રહેવા દેતો નથી માટે આપ જેવો પુત્રની મને આશા છે એ બહુ સારું અંતરાજ એ પણ ઈચ્છા હું તમારી જરૂર પૂરી કરું છું બહુ સારું અમર ડાળીના બીજા પુષ્પ આપો એ પુષ્પને કારણે પધરાવય અમર ડાળીના બીજા પુષ્પ આપો પુષ્પને કારણે પધરાવ હું પોતે આપણે ત્યાં 5 વર્ષનો બાળક બનીને આવી અને આપણી મનની ઈચ્છાઓ બધી પૂરી કરી બહુ સારું અરે હા પ્રભુ આ પહેલી અમરદાળીનું પુષ્પ આપ્યું છે કેમના પુત્રો થાય એનું નામ શું રાખવું એ કહો રાખજો કેમના પુત્રો થાય એનું નામ શું રાખવું એ કહો રાખજો आप क्या बोलते हो तो ये कहो
કઠની સાલ રે વા ભાદરવા એ ગાડી તે ચમકેરી રાતડી હોલી અરે હા પ્રભુ અજય વિશ્વાસ માટે મને કોલ આપો યાદે રતન કટોરો વીરમ ગેટીઓ રે પૂજ દેવ જન રતન કટોરો વીરનો ગેટિયા આપો આપોય ભયા વરદા રતના કટોરો આજે તમે રે પિતાને પુત્ર હું રે તમારો પૂજ દેવ જન પિતા રે તમે પુત્ર અમે રે બના પૂય ભયા વરદા તમે રે પિતાને પુત્ર યાદે આરે જન્મ રાજા તારો સફળ થયો મને નમે રણ છોડરા રે જન્મ રાજા તારો સફળ થયો નમે રણ છોડરા અરે હા ભક્તરાજ આજે હું તમને વચન આપું છું તમે મારા પિતા અને હું તમારો પુત્ર અરે હા ભક્તરાજ હજી કોઈ પણ તમારી ઈચ્છા બાકી હોય તો મને વાત કરો અરે હા પ્રભુ આપની રાસલીલા શેરીએ અને ગામડે વખાણાય છે તો મને રાસલીલાના દર્શન કરવા છે અરે બહુ સારું ભક્તરાજ અરે ગરુડજી જમના કિનારે જાઓ 16 ગોપીઓને બોલાવી લાવો અને અજમલ રાજાને રાસલીલા બતાવો
મંગળ મોરલી વાગે રાજાના કુંવર. આલો રે ઓ રાજાને મોરલી વાગે, વાગે રાજાના કુંવર. યમુના પાણી જાતા રે કાન જોયા, એની લાગ માયા રે દુધ જોયા. પેલા ની અડરેડા અમારા રમડા ભેયા, અમારા જોયા રે કાન જોયા. અજમલ રાજા, અરે ગરુડજી, અજમલ રાજા ભરનગરમાં સુઈ ગયા છે તો તેમને સમુદ્ર પાર પર આવી ગયો. અરે પ્રભુ, તમે જશે તો અમારું શું થશે? અરે તૈયાર પાડો, તમે પણ કોઈ જાતની ચિંતા કરશો નહીં. હું તમને મારા ભમરિયા ભાલા તરીકે રાખીશ. બહુ સારું. અરે હનુમાનજી, તમે પણ કોઈ જાતની ચિંતા કરશો નહીં. હું તમને અર્જુન ભાટી તરીકે રાખીશ અને પહેલા તમને મળીશ. અરે ગરુડજી, તમે પણ કોઈ જાતની ચિંતા કરશો નહીં. હું તમને મારા લીલુડા ઘોડા તરીકે રાખીશ. કેટલો ઉતાવળો આ વિશાલ ફોન વા કોનો હે આ કોનો છે જીવનજી